એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વધશે વરસાદનું જોર. અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સહિતની સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી સતત 3 દિવસ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. આજે 18 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ. તો કાલથી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. બંગાળની ખાડીમાં બનેલ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે 30 અને 31 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 48 કલાક બાદ ફરી આવશે મેઘ સવારી. રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર. આ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 30મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ગમરોળશે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ વરસશે અને ત્યારબાદ ભારે વરસાદ વરસી શકે છે, જેથી 5 થી 12 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનેલ છે, તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. તારીખ 30મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ સહિત હારીના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.